દૂધપાક બનાવવા માટે સૌપ્રથમ દૂધને ઉકળવા મૂકો. 10 મિનિટમાં દૂધ ઘટ્ટ થવા લાગે એટલે તેમાં ચોખા ઉમેરવા. ચોખાને 1 કલાક અગાઉ પલાળીને ધોઈ લેવા. 1 લીટર દૂધ હોય તો 1 મુઠ્ઠી ચોખા ઉમેરવા. 2 લીટર દૂધ છે એટલે 2 મુઠ્ઠી ચોખા ઉમેર્યા છે. 10 થી 15 મિનિટમાં ચોખા સરસ ચડી જશે. ભાતનો દાણો દબાવીને ચેક કરી લેવા. પછી તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરવી. ખાંડ નાખવાથી તેનું પાણી થશે એટલે વધારે 10 થી 15 મિનિટ તેને ઉકાળવું. ઘટ્ટ થવા લાગે એટલે તેમાં એલચી પાવડર નાખી અને ગેસ બંધ કરી દેવો. સૂકા ડ્રાયફ્રૂટ ઉમેરવા અને ખાસ દૂધપાકમાં ચારોળી ઉમેરવી. ચારોળી નાખવાથી દૂધપાકનો સ્વાદ સરસ. શ્રાદ્ધ સ્પેશિયલ દૂધપાક પૂરી તૈયાર.